આશાપાશશતૈર્બદ્ધા કામક્રોધપરાયણાઃ ઈહન્તે કામભોગાર્થમ અન્યાયેનાર્થસંચયાન. આ બધા શ્લોકોમાં દંભ માન મદાન્વિતા કામોપભોગ પરમા કામ ક્રોધ પરાયણા મેં એકમાં ખાલી નથી રાખ્યું ભગવાન. પછી એની એક્શન કેતી હોય પણ ઓલામાં બધા ઓલું બધા એમાં એમ રાખી દીધું. સોએ સો આશાપાશોથી બંધાયેલા એ મનુષ્યો કામ ક્રોધ પરાયણ વર્તનારા હોવાથી વિષય સુખ સંપાદન કરવા માટે જ અન્યાયથી પણ દ્રવ્યનો સંચય કરવા માટે ઉદ્યમ કરે છે. આશાપાશ શતૈર્બદ્ધાઃ આસુરી સંપત્તિવાળા મનુષ્યો સેંકડો આશારૂપી પાશોથી બંધાયેલા રહે છે. અર્થાત તેઓને આ સત્તા મળી જશે, આટલું માન મળી જશે, આટલું ધન મળી જશે, આટલી તંદુરસ્તી મળી જશે, એવી હજારો ઈચ્છાઓ રૂપી ફાંસીઓ મોહના બંધનથી તેઓ બંધાયેલા રહે છે. આશાની ફાંસીથી બંધાયેલા મનુષ્યને કદાચને કેટલુંક મળી જાય તો પણ તેનું કંગાલપણું અને ભિખારીપણું જતું નથી. તેને તેટલે સુધી કે ભગવાન પાસેથી કાંઈક મળી જાય, સાધુ મહાત્મા પાસેથી કાંઈક મળી જાય, માણસો પાસેથી, પશુ પક્ષી પાસેથી મને કાંઈક મળી જાય તેવી નિત્ય નવી આશાઓ સેવતા હોય છે. અને અજિતેન્દ્રિય વ્યક્તિઓની આશાઓ ક્યારેય પૂરી પણ થતી નથી અને સમાપ્ત પણ થતી નથી. આશામાં બંધાયેલા તેઓ એક જગ્યાએ સ્થિર નથી. તકલીફ કેટલી, જો પૂરી થાય નહીં અને પૂરી સમાપ્ત નથી, સમાપ્ત થાય નહીં એટલે એ દુઃખદાયક થાય. પોતાની માલિપાથી ઉગતી બધી ઈચ્છાઓ એને પોતાની એક તો પૂરી ન થાય અને એને મૂકી ન શકે. અજિતેન્દ્રિય વ્યક્તિઓની આશાઓ ક્યારેય પૂરી પણ થતી નથી અને સમાપ્ત પણ થતી નથી. આશામાં બંધાયેલા તેઓ એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા. કામ ક્રોધ પરાયણાઃ તેઓનો પરમ આશ્રય કામ ક્રોધ જ હોય છે. 10મા શ્લોકમાં બતાવ્યું હતું કે દંભ માન અને મદ તો એમના સાથીદારો હોય છે, અને અહીં કહે છે કામ ક્રોધ તેમનો આશ્રય, અર્થાત પોતાની કામના પૂરી કરવા માટે અને ક્રોધપૂર્વક બીજાને કષ્ટ આપવા માટે જ તેમનું જીવન હોય છે. તેઓનો એવો નિશ્ચયની અંદરની માન્યતાઓ હોય છે કે મમતા વિના મનુષ્ય જડ અને નિષ્ક્રિય થઈ જાય છે. કામનાને જ તેઓ ચેતનાનો પર્યાય માને છે, કારણ કે તેના જીવનમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે તો કોઈ પુરુષાર્થ હોતો જ નથી. તેથી કામનાઓ કોઈ સંજોગોમાં તૂટી જાય તો જીવન ભારરૂપ થઈ જાય છે. ક્રોધથી જ શાસન ચાલે છે. બંધ નથી થતું. ઈહન્તે કામ ભોગાર્થમ અન્યાયેન અર્થ સંચયાન. આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે. આ આપણે કોકનું પડાવી લઈએ છીએ એ કેટલું ન્યાયયુક્ત છે એવો વિચાર ન રહે. મારા ભાગમાં જ આવવું જોઈએ, બીજાનું નહીં. સત્તા હોય કે ધન સંપત્તિ હોય કે આ લોકમાં કાંઈ સારું કહેવાતું હોય એ મારા ભાગમાં જ આવવું છે, બીજા કોઈના ભાગમાં ન આવવું છે. અન્યાય એના અર્થ સંચયાન એવું લખ્યું. એ વ્યાજબી ગેરવ્યાજબી એવું ન જોઈએ. મૂળ વાત છે કે શાસ્ત્રીય મૂલ્યો, શાસ્ત્રમાં જેને એમ કીધું કે આ વસ્તુની કિંમત છે, આમ કરાય ને આમ ન કરાય, માલિપાથી અંદરથી
એને તો આ ઠુકરાવતા હોય, એટલે તો એ આસુરી કહેવાતા હોય. ઇહંતે કામભોગાર્થમ અન્યાયેન અર્થ સંચયાન. આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે. યક્ષ યુધિષ્ઠિરના સંવાદમાં ઓલા ચારેય ભાઈઓ મૃત્યુ પામ્યા હતા. પછી યુધિષ્ઠિરના જવાબથી યક્ષ બહુ પ્રસન્ન થઈ ગયા કે તું માગી લે. તો કે નકુળ જીવતો થાય. એટલે યક્ષને બહુ નવાઈ લાગી કે નકુળને જીવતો કરીને તું શું કરે? એટલે કે કાંઈ તને ફેર પડી ગયો હોય તો બીજી વાર માગે, એમ કે તારે બીજી વાર માગી લેવાની ચોટી. કે નકુળને જીવતો કરીને શું કરે છે? તારે ભવિષ્યમાં યુદ્ધ આવવાનું છે, ભીમને તું જીવતો કરે, અર્જુનને જીવતો કરે, તો કંઈક સમજવા જેવી વાત કહેવાય. નકુળ જીવતો થાય. પછી એને યુધિષ્ઠિરે એનું રહસ્ય કીધું કે નકુળ મારી માદ્રી માનો એક છે, એટલે નકુળ જીવતો થાય. એને લાલચ કેમ ન અડી? શાસ્ત્રમાં નિષ્ઠા. શાસ્ત્રીના મૂલ્યો જે કીધા હોય એને હું ઓવરટેક ન કરી શકું. પક્ષપાત ન કરાય, અધર્મથી પડાવી ન લેવાય, એને હું ઓવરટેક ન કરી શકું. અને અશ્વત્થામાં બાકી રહ્યો તો તેને ઓલું ઘોડ છે એ કાગડાને મારતું તે જોયું. તો એને તરત જ વિચાર આવ્યો કે આ ઉપાય બહુ એકદમ સારો કહેવાય, એ હોતા હોય ને મારી નાખી. એટલે એને કર્યું પણ એવું કે પાંડવોની છાવણીમાં જઈ અને એની ઈચ્છા તો એવી જ હતી કે 5 પાંડવોને મારી નાખી. એટલે 5 એના દીકરાઓ હોતા હતા એમ જાણ્યું કે આ 5 પાંડવો છે, તે રાતે એને મારી નાખી. ભગવાને પાંડવોને બચાવી લીધા, પણ 5 છોકરાઓને માથા કાપી નાખ્યા અને સીધો દુર્યોધન પાસે ગયો. હવે એને મૂલ્યોની હું એની પડી, એટલે કે આસુરી ભાવ. આમાં કામ ક્રોધ પરાયણા કામો ભોગ પરમાં. ઓલામાં શ્લોકમાં એવું કીધું, જે કાંઈ ઓલી કરે છે, ચેષ્ટાઓ કરે છે અને કરે છે એ આને પૂરી કરવા માટે, દંભ માન મદાન્વિતા, એટલે એને માટે બધી કરે છે. આશા પાસ નકર આશા તો ભગવાનના ભગતને હોતે હોય, કઈ આશા વિના થોડો જતો. આમાં કીધું ને, બોલ આમાં આવ્યું ને, આશા છે અને ચેતના છે. એટલે ખરેખર એવું છે, ના નથી કાંઈ, પણ હારી આશા હોય તો એ ચેતના. એમ આવી નબળી આશા હોય એ ચેતના નહીં, એ તો જડતા છે અને આસુરી ભાવ છે. ભગવાનને રાજી કરવાની આશા હોય કે ઈચ્છાઓ હોય તો એ ચેતના છે. હાવ કાંઈ ન હોય, 0 હોય તો એ કીધું એ બરાબર કે પથ્થર તુલ્ય છે. ઓલી હારીએ નહીં, મોળીએ નહીં, કાંઈ નહીં, ખાઈ પીને જીવી, મરીએ ત્યાં સુધી ખાઈ પીએ. આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે. અને તે ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે મહારાજ જ્યાં સુધી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી એક નવી ઈચ્છાઓ કે હજી આ ઉપાય કરીએ, હજી આ ઉપાય કરીએ, હજી આ ઉપાય કરીએ. દાદાજીને ભગવાન પછી શાસ્ત્રીજી મહારાજ પણ છેલ્લે સુધી એક નવા અનુષ્ઠાન આયોજનો સ્વામી કરતા જ રહે.
એટલે આશા તો હતી, પણ એ આશાને આધીન ન હોય. જો કે એ પુરુષ હોય કે હાલો જીવીએ છીએ ત્યાં સુધી કરીએ. જેમ નાનદાસ સ્વામી કીધું કે નબળી ઈચ્છા તો કંઈ હતી જ નહીં, પણ સારી ઈચ્છાઓ હતી, એ આજ મૂકી દીધી. એને પરાધીન ન હોય. આમાં તો કામ ક્રોધ પરાયણા એવું કીધું, એટલે એ મૂકી ન કે. આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે, અને તે ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે દંભ, માન, મદ તથા કામ ક્રોધનો સહકાર સાધે છે. આથી તેઓને અન્યાય, દંભ, કપટ જે કાંઈ હાથમાં આવ્યું હોય એનો બધાનો આશરો લે અને આ બધું પૂરી કરે ઈચ્છાઓ. આ બધું બહુ શબ્દો એટલા બધા ગહન છે. ઈહંતે મેળવે છે એવું ન કીધું. મળવાની તો હોય ને કે નોય મળે એમ, પણ આ ચેષ્ટા કરે પછી ન મળે તો વાત જુદી છે, પણ ચેષ્ટા કરે પૂરી. ઈહંતે કામ ભોગાર્થમ, મોક્ષાર્થમ નહીં. નકર ઈહા એ ચેતના છે. જ્ઞાન ઓલી જ્ઞાનેચ્છા કૃતિ, જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન, ઈહા ચેષ્ટા, એ તો ચેતનનો ધર્મ છે. અને એ જેટલી પ્રબળ હોય એટલી ચેતના વધારે કહેવાય, એ જેટલી ડીમ હોય એટલી ચેતના ઓછી કહેવાય, જડતા વધારે થઈ ગઈ કહેવાય. પણ હારી હોય તો, નબળી હોય તો ઉલટી એના કરતાં પણ વધારે જડતા કહેવાય. એ તો હાવ આસુરી ભાવ કહેવાય. અમે અસદાગ્રહાન એવું કીધું, અસદગ્રાહાન એવું કીધું. એટલે અસદગ્રાહની ચેષ્ટાઓ વધારે હોય કે સદગ્રહની ચેષ્ટાઓ વધારે હોય? નારદજીની વધારે ચેષ્ટાઓ હોય, પ્રયત્ન વધારે હોય કે બધા અસુરોના પ્રયત્ન વધારે હોય? અસુરો તો ચેષ્ટાઓ તો ઠીક છે, પણ પૂંછડી ભર ખાંગા થઈ જાય, અને તોય મળવું હોય તો મળે, નકર કાંઈ નહીં. નારદજી તો સ્કોપ જોવે, કાંઈ સ્કોપ છે તો ધડ દઈને બાણ મારી આવે, પણ પાછું બેસી જાય નારાયણ નારાયણ કરતા. આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે. સત્તા મેળવવાનો, સંપત્તિ ભોગ મેળવવાનો, આવો બધો એનો ટાર્ગેટ હોય. હથિયારો એના કામ ક્રોધ પરાયણ, અન્યાય, અસદગ્રાહાન. અને તે ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે દંભ, માન, મદ તથા કામ ક્રોધનો સહકાર સાધે છે. આથી તેઓને અન્યાય, ચોરી, દગાબાજી, કાવા દાવા વગેરે કરવા પડે છે. તે સિવાય તેના ધ્યેય પાર પડી શકતા નથી, અને તેથી તેઓની બુદ્ધિમાં પરમાત્માનો નિશ્ચય, મારે પરમાત્માને પામવું છે એવો નિર્ણય કરી શકતા નથી. શ્લોક નંબર 13. ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. આટલું આજ મેં મેળવું, આટલો મનોરથ પૂરો થઈ જશે, આટલું દ્રવ્યાદિક સાધન તો છે, અને આટલું પણ ફરીથી પ્રાપ્ત થઈ જશે. 2 વર્ષમાં એટલું થાય, 5 વર્ષમાં એટલું થાય, એટલો ગ્રોથ થયો છે ને એટલો આપણે જીડીપી માપીએ છીએ ને, એટલે આટલો ગ્રોથ થયો ને એટલો થાય. અને 20 ઓલું શું હતું 2020 ઓલું ભાઈ આપણે રાષ્ટ્રપતિ હતા એને ક્યાંક ઓલું બાંધ્યું હતું 2020 હે 2020 મિશન હતું ને 20 મિશન. હા 2020 મિશન. એમાં આપણે 2020 મિશન કર્યું છે ને, આપણે 25 મિશન કરવું પડશે. આ 20માં તો પૂરું થયું નહીં,
એટલે એને રીમિશન કરવું પડશે. ઇદમ અદ્ય મયા લબ્ધમ એમ, અને ઇદમ મયા પ્રાપ્સ્યે ઇદમ મનોરથમ. ઇદમ અદ્ય કેવા તેમના મનોરથો હોય છે તે હવે 3 શ્લોકથી કહે છે. આસુરીને હોતે મનોરથો હોય છે, ભગવાનના ભક્તને હોતે મનોરથો હોય છે. અને મહારાજે હોતે 5 વાર્તાના અનુસંધાનમાં એવું જ કંઈક કીધું છે ને. શું કીધું છે? આટલું મેં કર્યું છે, આટલું બાકી છે, અને એ કરવું છે, એવું હતું મહારાજે કીધું. તો એ તો એનો અર્થ તેવો થયો ને કે ઇદમ અદ્ય મયા લબ્ધમ અને ઇદમ પ્રાપ્સ્યે અને ઇદમ અસ્તિ ઇદમ નાસ્તિ નાસ્તિ ઇતિ ભવિષ્યતિ એમ. અને અસ્તિ એનો મોટો ગ્રોસ કરવો, અસ્તિ છે એને હંગરી દો, નાસ્તિ એને મેળવો. તો આ બધા આસુરીના મનોરથો છે કે પછી દૈવીના છે કે ભગવાનના છે કે ભગતના છે, શું કેવું? શું કે પ્રાકૃત હોય તો બધા આસુરી, એમાં ભગવાનને રાજી કરવાનું કાંઈ હોય તો દઈ. ભગવાનના ભગતના પણ મનોરથ તો હોય, ન હોય તો કરવા જોઈએ. હાવ મનોરથ વિનાનો હોય તો એ પાણા જેવો કહેવાય, ઝાડવા જેવો કહેવાય. પાણો તો વળી એક રીતે હારો ઝાડવા કરતા, કારણ કે શું કરવા? પાણો ખાય નહીં, મનોરથ ન કરે. ઝાડવું તો ખાય ને પાછું મનોરથ ન કરે. ખાતર જોઈએ પાછું. આપણે તો ઓલું ખાતર નાખી છે ને પાછું અળસિયાનું, અને પછી સિંગું ન દે. એટલે ઝાડવું ખરાબ, અને પાણો તો પછી ખાતર નાખ્યું હોય તો પડ્યું રહે, એમ કે તમે હાથવી રાખો છો. એટલે હારા મનોરથ ન થતા હોય તો એ પાણા જેવો કહેવાય. પાણા જેવો તો ન કહેવાય, ઝાડવા જેવો કહેવાય કે પાણા જેવો કહેવાય? ઝાડવા જેવો. ખાય ને કરે નહીં કાંઈ. ઝાડવું તો જો કે કરતું હોય, ફ્રૂટ તો આપે કાંઈ થોડુંક, કાંઈ નહીં તો ફૂલ આપે, છાંયો આપે. આ કાંઈ ન આપે. નકરું છાંયો ખાઈ જાય, ફ્રૂટે ખાઈ જાય, જેમ એવામાં ધરાવ્યું હોય, અને પ્રોડક્શન કાંઈ નહીં. કેવા તેમના મનોરથો હોય છે તે હવે 3 શ્લોકથી કહે છે. આસુરી વ્યક્તિઓ મનમાં અથવા પોતાના સાથીદારો મળીને એવા મનોરથ કરતા રહે છે. એકલો જ કરે એવું ન હોય, ખાનગીમાં બધા ભેળા થઈને હોતે કરે. આસુરી વ્યક્તિઓ મનમાં અથવા પોતાના સાથીદારો મળીને એવા મનોરથ કરતા રહે છે કે આપણે પોતાની બુદ્ધિમત્તાથી, ચતુરાઈથી, હોશિયારીથી, ઉદ્યોગથી, ચાલાકીથી આટલી વસ્તુઓ આજે પ્રાપ્ત કરી લીધી છે. ભગવાનની કૃપાથી એવું ન આવે, ભગવાનના ભક્તની કૃપાથી એવું ન આવે. આપણે કરશું, આપણે આમ કંઈ ઓછું છે તો આપણે એની પાસે જઈ, અને બહુ થાય તો કૃપા માને તો કોની માને? મિત્રની. વયા ગયા હોય એની માને, જીવતાની તો માને જ નહીં. આસુરી વ્યક્તિઓ મનમાં અથવા પોતાના સાથીદારો મળીને એવા મનોરથ કરતા રહે છે કે આપણે પોતાની બુદ્ધિમત્તાથી, ચતુરાઈથી, હોશિયારીથી, ઉદ્યોગથી, ચાલાકીથી આટલી વસ્તુઓ આજે પ્રાપ્ત કરી લીધી છે. આટલી બીજી પ્રાપ્ત કરી લઈશું, આટલી વસ્તુઓ તો અમારી પાસે છે, વગેરેનો સરવાળો સતત તેમના મગજમાં ચાલ્યા જ કરે છે. ક્યારે ભગવાનના ભગતને સરવાળો કરવો જોઈએ કે નહીં?
તો આમાં બેમાં ફેર શું? હે? ખાલી પ્રાકૃત બુદ્ધિથી એવું કરે ન રાખો. સરવાળો તો એના કરતાંય પણ વધારે આપણે કરવો જોઈએ. ઓલો શ્લોક છે ને ગીતાનો, કયો? સક્તા કર્મણ્ય વિદ્વાંસો સક્તા કર્મણી અવિદ્વાંસો યથા કુર્વંતી ભારત કુર્યાત વિદ્વાંસ તથા સક્તસ ચિકીર્ષુર લોક સંગ્રહ. ચિકીર્ષુર લોક સંગ્રહ. લોક સંગ્રહ માટે, બીજાના ઉપદેશ માટે, પોતાના જીવના કલ્યાણને માટે કેવું કરવું, કેવા મનોરથ કરવા? કોઈલા કરે છે એનાથી ઓછા નહીં. યથા કુર્વંતી ભાર, યથા કુર્વંતી ભાર. ઓલા જેમ અવિદ્વાંસો અને સક્તા, મૂર્ખના સરદાર હોય અને ચિંગુસ હોય, ઉખેડા ઉખડે નહીં એવા હોય, અને એ જેમ મનોરથ કરે એમ આપણે ચિંગુસ થઈને કરવાનું. ઉખેડા કોઈક જો ઉખડી જાય તો ચિંગુસ ન કહેવાય. તમે એવું કરો છો કે નહીં? હે? કોક ઉખેડે તો ઉખેડે કે નહીં? સરળ સામે શું કરે? ઉખડવું ન જોઈએ. હારામાંથી અસદાગ્રહાન એમાંથી નહીં. અસદ અભિનિવેશ થઈ ગયો હોય તો એમાંથી ઉખડે તો વાંધો નહીં, પણ હારો અભિનિવેશ થવો જોઈએ. એને જેમ અભિનિવેશ થઈ ગયો હોય એમ આને હોતે અભિનિવેશ થવો જોઈએ. તો કઈ એ ખાલી કુટુંબને માટે જ કરતા હોય? ભગવાનને માટે ન કરતા હોય? પોતાના જીવન માટે, જીવના કલ્યાણને માટે તો કંઈક કરતા હોય કે ન કરતા હોય? ગ્રહસ્થ એટલું જ છે કે મારી પત્ની રાજી થાય, બીજું કાંઈ ઈચ્છે કે નહીં. હારા ગ્રહસ્થ હોય એને પત્ની રાજી કર્યા સિવાય બીજું કાંઈ હોય જ નહીં. કે હોય તો પછી એને હોય તો ખરું જ. તો ભગવાનને રાજી કરવાનું તાન તો હોય, ભગવાનના ભગતની સેવા કરવાનું તાન હોય, સત્સંગની સેવા કરવાનું તાન હોય. પત્નીની તો બધા ગુણાતીતાનંદ સ્વામી કીધું, કોઈલા રસ્તામાં હેલા જતા હોય તો જોડામાં છાણ છોટે તો એ તો ચોટ્યા હોય, એને બરાબર કાંઈ વાંધો નહીં, એનું હોતે પાલન કરે. પણ મુખ્ય ટાર્ગેટ એનો એ ન હોય. ગ્રહસ્થ હોય તો, ગ્રહસ્થ હોય કે સાધુ હોય, પોતાના કલ્યાણ તો બધાને ઈચ્છવું જ છે. તો પોતાનું કલ્યાણ થાય એવો એ હારો મનોરથ કરી શકે. અને સાધુને પોતાનું કલ્યાણ, સાધુને પોતાનું કલ્યાણ થઈ ગયું એવું માની લેવું એ મૂર્ખાઈ કહેવાય. સાધુ થઈ ગયા એટલે બધું થઈ ગયું એટલે માની લેવું એ તો મૂર્ખાઈ કહેવાય. આપણે આમાં આશ્રમમાં રહીને આપણા જીવનું કલ્યાણ થાય અને ભગવાનને રાજી, ખાલી એટલું કે આ આશ્રમમાં ભગવાનને રાજી કરવાનો સ્કોપ વધારે છે. ઓલા કોઈ એને લોહી પીતા નથી ને ઓલાને તો ઓલાનું હોતે થોડુંક 1-2 બોટલ દેવું પડે અને બાકીનું બધું અહીં વાપરવું પડે. ઝાઝુજી પી જાય એટલો જ ફેર. કંઈ ગ્રહસ્થ ને આમાં કંઈ બાકાત છે? આ ગીતા છે એ કંઈ સાધુ ઉપર જ લખી છે કે ગ્રહસ્થ ઉપર લખી છે? બધાને કામ આવે.